નિયમિત રીતે બપોરના ભોજન પહેલાં આ 1 ચમચી ગરમ પાણી સાથે લેવાથી મહિનામાં તમારી કસરત વગર, ડાયટ વગર, ભૂખ્યા રહ્યા વગર 20 કિલો જેટલું વજન ઘટાડી શકો છો. ચલો જોઈએ રેસીપીનો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ દિલથી કરજો. ચેનલ નવી છે, નાની છે, આપ સૌનો સાથ સહકારથી આગળ વધી રહી છું. તો આશા રાખું છું કે આપ એક લાઇક કરશો, સાથે સાથે શેરિંગ કરશો અને આ વિડીયો કેવો લાગ્યો છે તે કોમેન્ટ્સમાં જરૂર જણાવશો. મિત્રો, તમારી એક લાઇક અમને પ્રોત્સાહિત આપે છે નવા વિડીયો બનાવવા માટે. તો આશા રાખું છું કે સૌથી વધારે તમે શેરિંગ કરો અને પ્રોત્સાહિત કરશો. હેલો ફ્રેન્ડ્સ, હું છું તૃપ્તિ. ફૂડ સેવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે. મિત્રો, વેઇટ લોસ કરવું છે તો આ ઉપાય એકદમ સરસ મજાનો છે, સિમ્પલ છે અને તમારા માટે છે. આ ઉપાયની મદદથી તમે ચાહો તેટલું તમારા શરીરનું વેઇટ લોસ કરી શકો છો, ફેટ લોસ કરી શકો છો અને સાથે ઘણા બધા ફાયદાઓ મેળવી શકો છો. અત્યાર સુધી તમે કલ્પના પણ નહીં કરી હોય એટલા બધા ફાયદાઓ થશે. વજન ઘટશે, સાથે સાથે તમારા શરીરની અંદર સ્કિન પ્રોબ્લેમ્સ દૂર થશે. એ ઉપરાંત તમારા શરીરની અંદર ડાયાબિટીસ છે, કોલેસ્ટ્રોલ છે તો એ કાબૂમાં રહેશે. મિત્રો, આ સરળમાં સરળ ઉપાય છે. આ ઉપાયની મદદથી ઘણા બધા લોકોએ વેઇટ લોસ કર્યું છે, ફેટ લોસ કર્યું છે અને સાથે સાથે વજન પણ ઘટાડ્યું છે. તો ચાલો જોઈએ એકદમ સિમ્પલમાં સિમ્પલ, સરળમાં સરળ આ વજન ઘટાડવા માટેનો આયુર્વેદિક સરળ ઘરેલું ઉપાય. કોઈપણ પ્રકારના ખર્ચ વગર, કોઈપણ પ્રકારના ડાયટ વગર, કોઈપણ પ્રકારની એક્સરસાઇઝ વગર, કલાકો સુધી જીમમાં પરસેવો પાડ્યા વગર તમે ઘરે બેસીને આ વેઇટ લોસ કરી શકો છો. જે લોકો પાસે બિલકુલ ટાઈમ નથી, અત્યારે હાલ સ્પીડી લાઈફસ્ટાઈલમાં કોઈ પાસે એવો ટાઈમ નથી કે પોતે ડાયટ બેલેન્સ કરી શકે, વેઇટ લોસ મેનેજમેન્ટ કરી શકે, સાથે સાથે ઘણા બધા અલગ અલગ ઉપાયો કરી શકે, તો એવા લોકો માટે આ ઉપાય રામબાણ ઉપાય છે. મિત્રો, જ્યારે પણ તમે વેઇટ લોસ કરો છો આ ઉપાયની મદદથી, ત્યારે તમારે પુષ્કળ પ્રમાણમાં પાણી પીવાનું છે. બીજું, ભૂખ કરતાં ઓછું જમવાનું છે. ત્રીજું, નિયમિત રીતે રાત્રે સૂતા પહેલાં 40 મિનિટ સુધી ચાલવાનું છે. ચલો જોઈએ આ ઉપાય. સૌથી પહેલાં અહીંયા તમારે લેવાના છે મેથી દાણા. 50 ગ્રામ સૂકા મેથી દાણા લેવાના છે. આ મેથી દાણા તમારા શરીરની અંદર રહેલી ગંદા ફેટને ઓછું કરવાનું કામ કરે છે. મેથી દાણાની સુપર ફૂડ માનવામાં આવે છે. મેથી દાણા ગુણોનો ભંડાર છે. મેથી દાણા તમારા શરીરની અંદર રહેલી ચરબીને તો તોડે છે, સાથે સાથે તમારા શરીરની અંદર રહેલા ગંદા કચરાને બહાર કાઢવાનું કામ કરે છે. મેથી દાણા તમારા શરીરની અંદર કેલરી બાળે છે. મેથી દાણા તમારા શરીરના ગંદા ટ્રંક, જે જંક ફેટ છે એને દૂર કરે છે. મેથી દાણા પાચન તંત્ર વધારે છે, રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને સાથે સાથે તમારા શરીરની અંદર જે જમો છો એમાંથી ફેટ થતું નથી, એની કેલરી બનાવવાનું કામ કરે છે મેથી દાણા. 50 ગ્રામ મેથી દાણા સામે આપણે લેવાના છે 50 ગ્રામ અળસીના દાણા. આ અળસી છે એને જે બ્રાઉન કલરની અને ભૂરી ભૂરી હોય છે, આ તમને માર્કેટમાં આરામથી મળી જશે. અળસીને સુપરફૂડ માનવામાં આવે છે અને અત્યારે વિશ્વભરના લાખો લોકો અળસીની મદદથી વેઇટ લોસ કરી રહ્યા છે, ફેટ લોસ કરી રહ્યા છે અને એ લોકોનું વજન પણ ઘટાડી રહ્યા છે. મિત્રો, આ સરસ મજાનું સિમ્પલમાં સિમ્પલ, સરળમાં સરળ ઘરેલું ઉપાય છે. અળસીની અંદર હાજર ઓમેગા 3 ફેટી એસિડ તમારા શરીરની ચરબી ઓછી કરે છે અને સાથે સાથે તમારું વજન પણ એકદમ ઝડપથી ઘટાડે છે. અળસી છે એ આપણા માથાના વાળથી લઈ અને પગની પાણીની નસો સુધીની ચરબી ઓછી કરવાનું કામ કરે છે. અળસીની મદદથી તમારા શરીરનું વજન પણ ઘટે છે, સાથે સાથે ચરબી પણ ઓછી થાય છે અને ઘણા બધા ફાયદાઓ થાય છે. મિત્રો, હવે અહીં આપણે ત્રીજી વસ્તુ લેવાની છે, એ છે તજનું લાકડું. આ તજનું લાકડું છે એ તમારે એક અંગૂઠા જેટલું લેવાનું. આ તજ છે એ તમારા શરીરની કેલરી અને ચરબી બાળવાનું કામ કરે છે. તજની અંદર હાજર એન્ટીઓક્સિડન્ટ્સ તમારા શરીરની અંદર રહેલા જે ચરબીના થર હોય છે એને ઓગાળે છે, ચરબીને કાપવાનું કામ કરે છે. તો મિત્રો, મેથી દાણા છે એ તમારા શરીરનું ડિટોક્સિકરણ કરે છે, ગંદા કચરાને બહાર કાઢવાનું કામ કરે છે. જ્યારે અળસી છે એ તમારા શરીરનું પેટની ચરબી હોય છે, જે નાભી ફરતે ચરબી, એ ઘટાડે છે. સાથે સાથે અળસી તમારી હોજરીમાં ચીકાશવાળો પદાર્થ છોડે છે, જેના કારણે તમને ભૂખ ઓછી લાગે છે. પરંતુ જ્યારે પણ આ ઉપાય કરો ત્યારે યાદ રાખો પુષ્કળ પાણી પીવું, કારણ કે પાણી નહીં પીવો તો અળસી અને મેથી દાણા તમારા શરીરને ગરમ પડશે
માટે તમારે આ પ્રયોગ કરતી વખતે પુષ્કળ પ્રમાણમાં પાણી પીવાનું છે. અહીં આપણે તજ લઈએ છીએ, એ પણ ગરમ, પરંતુ જો તમે પાણી પીશો વધારે પ્રમાણમાં પ્રવાહીનું લેવાથી તમને કોઈ ગરમી અસર કરશે નહીં. તો હવે આપણે સૌથી નાની મિક્સર જારમાં વેઇટ લોસ પાવડર બનાવી લઈએ. તો અહીંયા આપણો આ વેઇટ લોસ પાવડર બનીને રેડી છે. કેવી રીતે આ વેઇટ લોસ પાવડરનું સેવન કરવું એ હું તમને જણાવીશ. તો આ વેઇટ લોસનું પાવડરનું સેવન દિવસે બપોરના ભોજનના 1 કલાક પહેલાં તમારે હૂંફાળા ગરમ પાણી સાથે અને બીજી 1 ચમચી રાત્રે સૂતા પહેલાં હૂંફાળા ગરમ પાણી સાથે એમ દિવસમાં 2 વાર લેવાની છે. દિવસમાં 2 વાર વેઇટ લોસ પાવડરનું સેવન કરવાથી તમારા શરીરના ખોરાકનું પાચન થશે, નવી ચરબી બનતી અટકી જશે, જૂની ચરબીનો નિકાલ થશે અને સાથે ઘણા બધા ફાયદાઓ થશે. તો મિત્રો ખરેખર થોડી વાતોનું ધ્યાન રાખવાનું છે. સાથે સાથે આગળ કહ્યું એવી રીતે તમારે આ વેઇટ લોસ જેનું સેવન કરવાનું છે. આ 3 જ વસ્તુ તમારા શરીરની અંદર મહિનામાં 20 કિલો જેટલું વજન ઘટાડી દેશે. તો ખરેખર આ ઉપાય તમારા માટે છે. ખરેખર આજની માહિતી પસંદ આવે છે તો તમારા સોશિયલ મીડિયામાં અવશ્ય શેરિંગ કરો. ફેસબુક ગ્રુપમાં શેરિંગ કરો, વોટ્સએપ ગ્રુપમાં શેરિંગ કરો. લોકોને ઉપયોગી થશે આ માહિતી, તો આંગળી ચિંધ્યાનું પુણ્ય પણ મળશે. તો ખરેખર મિત્રો લાઇક, શેર, સબસ્ક્રાઈબ દિલથી કરશો. ચેનલ નવી છે, નાની છે, આપ સૌના સાથ સહકારથી છું આગળ વધી રહી છું. તો સૌથી વધારે લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરશો અને નવા વિડીયો બનાવવા માટેની અમને પ્રેરણા આપશો.